ગયા લેક્ચરમાં આપણે ફંક્શન વિશે ભણ્યા અને તેના વિશેની વિસ્તૃત માહિતી આપી કે તમારા સિલેબસમાં કુલ 20 ફંક્શન છે અને 20 ફંક્શન તમારે ભણવાના છે। એમાંથી પહેલું ફંક્શન શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે પરિણામ, કે કેવી રીતના આપણે પરિણામ રજૂ કરવાનું છે તેના વિશેની માહિતી અને આપણે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ તરીકે ઓળખાય છે। તો સૌપ્રથમ તો આપણે આ શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે તે ફંક્શનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવતું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો કે લેંગ્વેજ ફંક્શન એટલે કયો તો કે શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ। શોઈંગ રિઝલ્ટ દર્શાવતા શબ્દો નીચે મુજબ છે। તો કે આ શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ દર્શાવે છે એ દર્શાવતા કયા કયા શબ્દો છે? દાખલા તરીકે તમારે પેપરમાં બ્રેકેટમાં શબ્દ આપેલા હશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા તો શોઈંગ રિઝલ્ટ, તો આ દર્શાવવા માટે તમારે કયું વાક્ય છે એને ચૂઝ કરવાનું, કારણ કે તમારે એમસીક્યુ માં પૂછાય છે। તો એમસીક્યુ માં અને પછી વાક્ય છે તમારે પૂર્ણ કરવાનું છે। તો કેવી રીતના વાક્યને પૂર્ણ કરવું તો કે તેમાં એક તો સો ધેરફોર દર્શાવે છે, આપણને શોઈંગ રિઝલ્ટ દર્શાવે છે, ટુ ઇનફ ટુ, સો ધેર અને સચ ધેર। આ દરેક ફંક્શનનો આપણે ઉપયોગ કરવાનો છે કે આ ફંક્શનમાં કેવી રીતના આ ફંક્શન દર્શાવતા શબ્દો છે કે જે શબ્દોથી આપણે આ ફંક્શનને ઓળખી શકીએ। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે તમારે એક તો બ્રેકેટમાં આપેલા શબ્દો હશે એમાંથી ચૂઝ કરીને લખવા પડશે અને બીજા એમસીક્યુ ટાઈપમાં હશે એટલે તમારે 7 માર્કમાં તો એવા ક્વેશ્ચન હશે કે તમારે સો ધેરફોર દેખાય, ટુ વાળું વાક્ય દેખાય, ઇનફ ટુ વાળું વાક્ય દેખાય, સો ધેર દેખાય કે સચ ધેર દેખાય। આ શબ્દો આપણને શું દર્શાવે છે તો કે શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ। આની ઉપરથી તમે વાક્ય છે કઈ રીતના બનાવવું તેના વિશેની ફોર્મેશન, તો ફોર્મેશન એટલે તો કે આપણે ખબર છે કે સેન્ટેન્સ પેટર્ન પણ કહી શકીએ છીએ। વાક્ય રચના there are different formations to frame this function, એટલે કે આ ફંક્શન છે તેને દર્શાવવા માટે કયું તો કે શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ દર્શાવવા માટે આ ફંક્શનમાં આપણે જુદા જુદા ફ્રેમ બનાવી શકીએ છીએ। એવા કઈ કઈ જુદી જુદી ફોર્મેશનો છે તો કે they are given here, તે અહીંયા છે, સ્ટડી ધેમ, ચાલો આપણે તેને સ્ટડી કરી અને આપણે એને આગળ શીખશું। એમાં પહેલી કઈ ફોર્મેશન છે તો કે ટુ વાળી। ટુ નો ઉપયોગ કેવી રીતના વાક્યમાં કરવાનો છે તો કે એક તો પેલા સબ્જેક્ટ એટલે તમને દરેકને ખબર છે કે આપણે પહેલેથી ભણતા આવ્યા છે। સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ, એના પછી ટુ, ટુ અને ટુ એટલે આપણે અતિશય એવો શબ્દ કરવાનો છે અને આ ટુ છે એ નકાર દર્શાવે છે। શું દર્શાવે છે? નકાર। પછી એડજેક્ટિવ એટલે વિશેષણ, પછી ટુ, આ ટુ છે ઇન્ફિનિટિવનું ટુ છે એના પછી હંમેશા માટે V1 હોય છે, V1 એટલે મૂળ રૂપ। એના પછી બીજી ફોર્મેશન તો કે પહેલા સબ્જેક્ટ, પછી વર્બ, પછી એડજેક્ટિવ। જો આમાં એમાં ડિફરન્સ કેટલો છે સમજવાનો છે કે આમાં ટુ એની વચ્ચે એડજેક્ટિવ આવ્યું છે, આમાં એડજેક્ટિવ છે તો આપણે ઇનફ ટુ વાળી વાક્ય રચના ભણીએ છીએ તો ઇનફ ટુ ની પહેલા મૂકવાનું છે। આપણે પહેલા ઇનફ પછી એડજેક્ટિવ અને પછી ટુ એવી રીતના વાક્ય રચના લખવાની નથી। જો એવી રીતના વાક્ય લખીએ તો આ વાક્ય આપણે રોંગ થાય અને આપણા માર્ક્સ છે તે જતો રહે। કારણ કે તમને એમસીક્યુ ટાઈપમાં એવી રીતના પણ વાક્ય હશે કે જેથી કરીને તમને થોડું કોમ્પ્લિકેટેડ વાક્ય બનાવવા લાગે કે કેવી રીતના આપણે ચૂઝ કરવામાં તમને કોમ્પ્લિકેટેડ લાગે તો ધ્યાન રાખવાનું છે કે પહેલા ઇનફ ટુ ની પહેલા એડજેક્ટિવ હોય એ જ વાક્ય આપણે ચૂઝ કરવાનું છે। એડજેક્ટિવ, એના પછી ઇનફ ટુ, એના પછી V1, આમાં પણ V1 છે, આમાં પણ V1 છે, V1 એટલે મૂળ રૂપ। ત્રીજી ફોર્મેશન જુઓ તો કે સો અને ધેરફોર વાળી વાક્ય રચના છે। તો કે સો અને ધેરફોર વાળી વાક્ય રચનામાં પહેલા રીઝન એટલે કારણ, સો ધેરફોર, કારણ કે આપણે પહેલેથી ભણતા આવ્યા છીએ, કંજક્શન શીખ્યા છીએ તો સો ધેરફોર વાળી વાક્ય રચના આપણે શીખ્યા છીએ કે હંમેશા માટે તેની પહેલા રીઝન હોય છે એટલે કે કારણ દર્શાવતું વાક્ય હોય છે, એના પછી રિઝલ્ટ એટલે કે સબઓર્ડિનેટ ક્લોઝ એટલે કહ્યું તો કે હંમેશા માટે જે આપણે
પરિણામ દર્શાવતું વાક્ય હોય છે એટલે આમાં ધ્યાન રાખવાનું છે કે પહેલા સબઓર્ડિનેટ ક્લોઝ ક્યુ છે અને મેઇન ક્લોઝ ક્યુ છે તો કે સબઓર્ડિનેટ ક્લોઝ અને મેઇન ક્લોઝ બંનેને આપણે શું ધેરથી જોડવાના છે સો ધેરફોર છે તો શું દર્શાવે છે આપણે તો કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે આમાં ધ્યાન રાખવાનું છે ખાસ એટલે કારણ દર્શાવતું સો ધેરફોર અને પરિણામ દર્શાવતું વાક્ય પછી ચોથું વાક્ય પહેલા સબ્જેક્ટ પછી વર્બ પછી સો આમાં જોજો સો સાથે ધેર છે ફક્ત ને ફક્ત ખાલી સો નથી સો અને ધેર સો અને ધેરની વચ્ચે એડજેક્ટિવ હોય છે પછી અહીંયા આપણે વચ્ચે ટુ અને ટુ ની વચ્ચે એડજેક્ટિવ છે તો આ બંનેની વચ્ચે એડજેક્ટિવ છે એના પછી સબ્જેક્ટ ફરીથી જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ કેન અથવા તો કેન નોટ જો નકાર છે તો કેન નોટ હકાર છે તો કેન પછી વિવન ઓબ્જેક્ટ અને અધર વર્ડ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આમાં તમારે અવશ્ય માટે ઘણી વખત તમારે નકાર દર્શાવતું પણ વાક્ય હોય છે તમે કહેશો કે સર આમાં તો કઈ રીતના કેન અને કેન નોટનો ઉપયોગ કરો અને આપણે આગળ એક્ઝામ્પલ જ્યારે શીખશું ત્યારે તેના વિશે તમને ડિટેલમાં સમજાવીશ પછી પાંચમી ફોર્મેશન જો તો કે પહેલા સબ્જેક્ટ પછી વર્બ પછી સચ આમાં સચ છે આમાં જો સો છે આ બંનેનું ધ્યાન રાખી અને ખાસ અભ્યાસ કરજો અને ખાસ જોજો કે પહેલામાં સો છે આયા સચ છે આયા એડજેક્ટિવ છે અને પછી નાઉન છે પણ એની પહેલા આમિષ્ટ માટે એ અને એન હોય છે એટલે કે આર્ટિકલ હોય છે આમાં આર્ટિકલ્સનો ઉપયોગ થતો નથી ફક્ત ને ફક્ત એડજેક્ટિવ હોય છે એડજેક્ટિવ હોય તો ક્યારેય પણ આર્ટિકલ મૂકવા નહીં કારણ કે એડજેક્ટિવ પછી નાઉન હોય તો જ આપણે એ કે એન મૂકીએ અથવા તો નાઉન હોય તો એની પહેલા આર્ટિકલનો ઉપયોગ થાય છે એટલે કે પહેલા એ અને એન પછી એડજેક્ટિવ પછી નાઉન પછી ધેર પછી સબ્જેક્ટ પછી કોઈ પણ વર્બ જે આગળ દર્શાવતું કાર છે એને અનુસંધાને આપણે વર્બ મૂકવાનું છે એટલે ધ્યાન રાખવાનું છે ખાસ કારણ કે સો અને ધેટમાં અહીંયા આપણે વર્બ મૂક્યું છે એને અનુસંધાને આપણે કેન અને કેન નોટનો ઉપયોગ કરીએ છીએ અથવા તો કુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ અહીંયા આપણે કાર દર્શાવતો હોય એ કોઈ પણ કારનું તમે ક્રિયાપદ મૂકી શકો છો એ પણ વાક્યને અનુસંધાન પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ એટલે અન્ય શબ્દ એના પછી છઠ્ઠી ફોર્મેશન સબ્જેક્ટ વર્બ સચ આ પણ સચ ધેટની છે આ સચ ધેટની વાક્ય રચના છે કે જેમાં એ એડજેક્ટિવ નાઉન અને પછી ધેટ છે તેવી જ રીતના આમાં પણ સચ ધેટ છે આમાં એડજેક્ટિવ હોતો નથી ઘણી વખત એમ પણ તમારે વાક્ય હોય છે કે એન એટલે કે આર્ટિકલ હોય છે એના પછી નાઉન હોય છે અને એના પછી ધેટ હોય છે એના પછી સબ્જેક્ટ પછી વર્બ પછી ઓબ્જેક્ટ અને એના પછી અધર વર્ડ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દરેક ફોર્મેશન જે 6 ફોર્મેશન છે તે દરેક ફોર્મેશનને આપણે શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ દર્શાવે છે અને આના માટે આપણે હવે એક્ઝામ્પલ છે તે શીખીશું હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ સહિત સમજશું કે કેવી રીતના વાક્યને આ વાક્ય દરેક વાક્ય આપણને એક્સપ્રેસિંગ રિઝલ્ટ દર્શાવે છે એમાં સૌપ્રથમ પહેલું સેન્ટેન્સ જો he is too weak જો ખાસ too weak to walk fast આનો મતલબ કે તે એટલે કોઈ પણ વ્યક્તિ સબ્જેક્ટ એટલે કોઈ પણ વ્યક્તિ તમે આ કોઈ પણ સ્ત્રી પણ લઈ શકો પુરુષને પણ લઈ શકો અથવા તો બીજા કોઈ પણ તમે નામ પણ લખી શકો he is too weak તે અતિશય નબળો છે ટુ વોક ફાસ્ટ ઝડપથી ચાલવા માટે આપણે ખબર છે કે આ બે શું દીધું છે ટુ એટલે શું નકાર દર્શાવે છે ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો ટુ એટલે શું છે નકાર છે નકાર દર્શાવે છે આપણે એવો અર્થ કરવાનો છે કે અતિશય તે અતિશય વીક એટલે નબળો છે નબળો એટલે આપણે ખબર છે કે વધારે સશક્ત નથી નબળો છે શેના માટે તો કે ઝડપથી ચાલવા માટે બીજું વાક્ય જો આપણે આ દર્શાવે છે જો ટુ અને ટુ આ આપણને શું દર્શાવે છે એડજેક્ટિવ એટલે કે ટુ ની વચ્ચે શું મૂક્યું એડજેક્ટિવ પછી જો જાનવી ઇઝ બોલ્ડ ઇનફ ટુ આન્સર એનીબડી આ જાનવી શું છે સબ્જેક્ટ હવે આપણે આ ઇનફ ટુ શું દર્શાવે છે તો કે શોઈંગ
એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપણે ટુ પર એક દર્શાવે છે પણ આની વાક્ય રચના આપણે જોઈ છે કે પહેલા સબ્જેક્ટ પછી વર્બ પછી ટુ પછી એડજેક્ટિવ પછી ટુ પછી V1 અને અધર વર્બ આમાં પણ એવી જ રીતના પણ આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ઇનફ ટુ પહેલા એડજેક્ટિવ હોય છે તો કે પહેલા સબ્જેક્ટ અને જાણવી છે વર્બ કયું છે ઇઝ છે એના પછી બોલ્ડ એટલે બહાદુર ઇનફ ટુ એટલે પૂરતા પ્રમાણમાં ઇનફ નો શું ઉપયોગ કરવાનો છે પૂરતા પ્રમાણમાં આન્સર એનીબડી આન્સર એટલે જવાબ અને એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિને જાણવી પૂરતા પ્રમાણમાં બહાદુર છે કોઈ પણને જવાબ આપવા માટે કે ટુ છે એટલે આપણે ખબર હોવી જોઈએ કે ટુ પછી હવે છે માટે V1 છે આન્સર છે એ શું છે V1 છે એટલે કે જાણવી પૂરતા પ્રમાણમાં કોઈ પણને જવાબ આપવા માટે બહાદુર છે પછી Dipesh was ill for many days so therefore he was hospitalized જે so therefore એવું છે આપણને શું દર્શાવે છે showing expressing result આ એક વાક્ય છે આપણને કે Dipesh was ill for many days કે Dipesh ઘણા દિવસોથી બીમાર હતો ill એટલે બીમાર પછી so અને therefore એટલે તેથી he was hospitalized એટલે કોઈ પણ દવાખાનામાં હતો એનો મતલબ છે કે તે બીમાર છે તો બીમાર એટલે આપણે ક્યાં હોય છે આપણે ખબર છે કે ત્યારે કોરોના છે તો કોઈ પણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય તો એને આપણે હોસ્પિટલ છે એને એડમિટ કરવું પડે તો અહીંયા પણ બીએસસી કેવો છે તો કે ઇલ છે તેથી તે હોસ્પિટલાઇઝ છે એટલે કે દવાખાનાની અંદર હતો અને બીમાર હતો ત્યાં વોઝ આવેલું છે એટલે અહીંયા પણ આપણે શું લખ્યું છે વોઝ વાક્યને સુધારે જે કાળમાં હોય તે કાળમાં જ આપણે મૂકવાનો છે પછી ચોથું સેન્ટેન્સ મેરી કોમ આપણે ખબર છે કે મેરી કોમ કોણ છે તો કે આપણા ફાઇટર છે ને બોક્સર છે તો મેરી કોમ ફોટ સો બ્રેવલી અતિશય બહાદુર છે કે ધેટ એવું છે સો અને ધેટ આપણે સો ધેટ વાળી વાક્ય રચના શીખા છીએ પછી નન કુડ ડિફીટ એટલે નન આવ્યો કે નકાર દર્શાવે છે એટલે કુડ મૂકી શકતા નથી કુડ એટલા માટે મૂક્યું છે કે આયા છે ફોર્ટ છે શું છે V2 છે એને અનુસંધાને આપણે કુડ મૂક્યું છે એના પછી તો V1 જોઈ છે અને ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે હંમેશને માટે કુડ આવ્યું છે તો એના પછી V1 આવ્યું છે આપણે V2 માં મૂકી શકીએ કારણ કે એક જ વાક્યમાં બે V2 હોતા નથી નન કુડ ડિફીટ હર એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તેને હરાવી શકતા નથી આમાં પણ સો અને ધે એમાં જો બ્રેવલી મૂક્યું છે એડવર્બ અથવા એડજેક્ટિવ નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એના પછી હંમેશા માટે ઇનપુટ વાળી વાક્ય રચના પછી પાંચમું વાક્ય જુઓ love is such a powerful feeling that everybody likes to be felt love એટલે આપણે ખબર છે કે પ્રેમ છે ખરેખર કોઈ પણ વ્યક્તિ છે એને ગમે તેવો ક્રોધાયમાન હોય અને જો એને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ અને એનો ક્રોધ છે તે પરિતાપ થઈ જાય છે તો અહીંયા પણ love is such a powerful feeling એટલે જો એ સચ છે એના પછી એક એમ છે એના પછી પાવરફુલ એટલે લાગણી નામ છે કે એવી પાવરફુલ એવી લાગણી છે કે એવરીબડી દરેક વ્યક્તિઓ છે તે અનુભવ થવા માટે એને ગમે છે એને અનુભવ કરવું ગમે છે દરેક વ્યક્તિને અંદર પ્રેમ તો હોય છે ભલે ગમે એવો એગ્રીમેન્ટ હોય છતાં પણ એની અંદર લવ તો હોય જ છે પ્રેમ તો હોય છે કે જેથી કરીને દરેક વ્યક્તિઓને તે આનંદથી આપણે અનુભવ કરવું ગમે જ છે પછી છઠ્ઠું વાક્ય દિનેશ wrote such a poem દિનેશ એક આવી પોયમ લખી જો રોટ છે શું છે V2 છે અહીંયા આપણે સચ આપ્યું ધેટ આપ્યું છે આ એક સચ ધેટ છે પરંતુ આમાં પાવરફુલ છે શું છે એડજેક્ટિવ છે આમાં એડજેક્ટિવ નથી ઓન્લી ફોર આ શું છે તો કે આ છે નાઉન એટલે નામ એટલે નામ છે નામની પહેલા એડજેક્ટિવ દર્શાવે છે એક પોયમ આવી એક પોયમ લખી કે nobody could understand કોઈ પણ વ્યક્તિ આને સમજી શકતા ન હતા કારણ કે એના શબ્દો
એટલા પાવરફુલ એટલે ગહનતાવાળા એટલામાં આપણે ખબર છે કે ખાસ કરીને રવિન્દ્રનાથ ટાગોર કે જેની પોયમના શબ્દો એટલા બધા ગહનવાળા હોય છે, ઊંડાણવાળા એટલા ડીપલી હોય છે કે આપણે એને તરત જ તાત્કાલિક એને સમજી શકતા નથી. એના માટે ઘણો આપણે અંદર સિંચન કરવું પડે અને એ શબ્દોને આપણે સમજવા પડે એની ગહનતા શું છે. એવી રીતના દિનેશ જે પોએટ છે, કવિ છે, કે જે એક આવી પોએમ લખી છે કે જેના શબ્દો એટલા પાવરફુલ છે, એટલા બધા ગહનતા અને એટલા બધા ડીપલી છે કે જેને કોઈ પણ વ્યક્તિ સમજી શકતા નથી. એટલે આપણે ખાસ જોવાનું તો એ છે કે સચ અને ધેટ એની વચ્ચે શું છે તો કે તો પ્રેપોઝિશન છે, સોરી આર્ટિકલ છે અને આપણે એડજેક્ટિવ નથી પણ શું છે નાઉન છે. એટલે કે નાઉન ની પહેલા કોઈ પણ આર્ટિકલ હોય છે, અહીંયા નાઉન છે, એની પહેલા શું છે એડજેક્ટિવ છે, એની પહેલા આર્ટિકલ છે. આમાં ખાસ બંનેની વાક્ય રચના ખાસ જોવાની છે. પછી સાતમી ટી ઇઝ ટુ હોટ, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ચા અતિશય ગરમ છે પીવા માટે. તો ચા પીવા માટે અતિશય ગરમ છે. આપણે ખબર છે કે ચા ગરમ હોય એટલે પી જાય તો આપણી જીભ છે દાજી જાય. તો આપણે ઘણી વખત કહેતા હોય છે કે ચા છે અતિશય ગરમ છે. આપણે ખબર છે શેના માટે તો કે પીવા માટે હોય છે. અને ચા પીતા હોય ત્યારે થોડીક આપણે એને ઠરવા દેવી પડે, નહીંતર આપણી જીભ છે તે દાજી જાય. એટલે અહીંયા પણ આપણે ટુ ટુ, અહીંયા પણ છે જો ટુ ટુ, આની વચ્ચે શું છે એડજેક્ટિવ. અહીંયા પર શું છે હોટ છે પણ એડજેક્ટિવ છે. પછી આ ભાવેશ સો પ્રેમ, સો એટલે અતિશય, પ્રેમ એટલે જાડો. ભાવેશ અતિશય જાડો છે કે he cannot run fast. he એટલે ભાવેશ માટે વપરાયું છે કે અહીં is છે એટલા માટે આપણે શું લખ્યું છે કે they was to the school or could. પછી નકાર છે નેગેટિવ એટલે not. પછી v1 એટલે run અને fast ને વિડિયો આપણે ખબર છે કે ઝડપથી દોડી શકતો નથી. નવમું વાક્ય ડિઝની વર્લ્ડ. આપણે ખબર છે કે 12th માં સેકન્ડ ચેપ્ટર છે ડિઝની વર્લ્ડ. સચ અ કોમ્પ્લેક્સ, ડિઝની વર્લ્ડ છે તે એક આવો જટિલ માણસ હતો. વોઝ ડિઝની વર્લ્ડ વોઝ such a complex man that nobody understood his action. ડિઝની વર્લ્ડ છે તે આવો જટિલ માણસ હતો કે કોઈ પણ વ્યક્તિની એમની એક્શન છે તેને સમજી શકતો ન હતો. કારણ કે એની એક્શન એટલી બધી જટિલ હતી, કોમ્પ્લેક્સ. એવો વ્યક્તિ હતો કે એની એક્શન છે કે એમાં વિશિષ્ટતા જ હોય છે, યુનિક જ હોય છે કે જેને કોઈ પણ વ્યક્તિ સમજી શકવા માટે સક્ષમતા ના ધરાવતો. કારણ કે એનું માઇન્ડ છે એટલું પાવરફુલ હતું અને એની એક્શન પણ વધારે પડતી યુનિક હતી. 10મું વાક્ય જો this dress is good enough, this dress is good enough to be sold easily. આ ડ્રેસ પૂરતા પ્રમાણમાં સારો છે જેને આપણે સારી રીતના વેચી શકીએ છીએ. કારણ કે જો ડ્રેસ છે એ સારો હોય તો જ વેચવામાં સરળતા બને, ઈઝીલી પડે. જો સારો ના હોય તો એને વેચવા માટે પણ અઘરું પડી જાય છે. તો અહીંયા પણ છે એને પૂરતું વાળી વાક્ય રચના. એની પહેલા શું છે ગુડ. ગુડ છે શું છે આપણે એડજેક્ટિવ દર્શાવે છે. એટલે ખાસ this dress is good enough to be sold easily. આ ડ્રેસ વેચવા માટે સરળતાથી વેચવા માટે પૂરતા પ્રમાણમાં સારો છે. આ દરેક વાક્યો આપણને શું દર્શાવે છે તો કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, શોઈંગ રિઝલ્ટ છે તે દર્શાવે છે. અને દરેક વાક્ય કેવી રીતના બનાવાય ખાસ ત્યાં, કારણ કે આ શબ્દો છે એ વાક્ય રચના છે જે આપણે ભણ્યા. આની ઉપરથી આપણે દર્શાવવાનું છે, એવું બતાવવાનું છે કે આ જે પણ બ્રેકેટમાં શબ્દ આપેલ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ દર્શાવે છે અને આ શબ્દો છે તેને અનુસંધાને મેચ કરવાના છે. અને મેચ કરી અને કઈ રીતના વાક્ય રચના બનાવવી એના પ્રમાણે મેચ કરી અને જોવાનું છે કે આ વાક્ય છે આ ફંક્શનને અનુરૂપ છે અને પછી જ આપણે એને આગળ છે એને ટિક કરવું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ આ પહેલો જે ફંક્શનનો ટોપિક હતો એમાં પહેલો એક્સપ્રેસિંગ શોઈંગ રિઝલ્ટ છે કેવી રીતના જો પેપરમાં પૂછાય તો આપણે લખી શકીએ. તો અહીંયા સુધી આપણે રાખીએ.